મધ્ય ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। મોડી રાતથી વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા। સૌથી વધારે દાહોદ અને ઝાલોદ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો। સિંગવડમાં 2 અને ફતેપુરા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની શાનદાર બેટિંગથી જિલ્લાના ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે। મધ્ય ગુજરાતના વિસ્તારો કે જે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, હવે ત્યાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। વરસાદની ઘટ હવે પૂરી થતી હોય તેવું લાગી રહ્યું છે। મહુધામાં 3, કટલાલમાં 1, ખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। દાહોદમાં મેઘરાજાએ ફેર ધમાકેદાર બેટિંગ કરી છે। દ્રશ્યો આપણે બતાવવા માંગીશ હાલ દાહોદના સ્ટેશન રોડ વિસ્તારના દ્રશ્યો, અને આપ જોઈ શકો છો સામેથી જે પોલીસ વાન પણ આજે વરસાદના પાણી છે તેમાંથી પસાર થઈ રહી છે, કારણ કે જે વરસાદ ધોધમાર વરસ્યો હતો જેના કારણે ગટરના પાણી ઉભરાઈ અને રસ્તા પર આવે છે। આપ જોઈ શકો છો જે ખાડા પડ્યા છે તેના કારણે જે પોલીસ વાન છે તે પણ હાલ તો નાસ્તે ડૂબકતે પસાર થઈ રહી છે। કહી શકાય કે જે ભારે મુશ્કેલીનો સામનો અહીંથી જે પસાર થતા વાહનો છે તેઓને થઈ રહ્યા છે। હાલ આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી તમામ જે રસ્તા ઉપર ફેરવાયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ શકો છો સામે જે એમજીવીસીએલની ડીપી છે જે પણ પાણીમાં ગરકાવ થઈ છે, એટલે જે કેબલો છે તે પાણીમાં અડી રહ્યા છે, જેના કારણે અકસ્માત પણ થઈ શકે તેવી ભીતિ પણ સર્જાઈ છે। પણ તમામ જે વિસ્તાર છે એટલે કે બસ સ્ટેન્ડથી નગરપાલિકા તરફ જતો તમામ જે વિસ્તાર છે તેમાં પાણી થતાં ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોતા ધરતીપુત્રો અને દાહોદવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપણે છે અંડરબ્રિજ ખાતે, કે આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી અહીં અંડરબ્રિજ ખાતે પાણી ભરાતા અહીંનો જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે। કહી શકાય કે જે અહીંથી જે પસાર થતા વાહન ચાલકો એટલે કે દાહોદથી ગોદીવડ સહિત અનેક જે ગામોમાં જતો રસ્તો છે તે હાલ રાતના સમયે બંધ થયો છે, કારણ કે જે ધોધમાર વરસાદ છે અને જેના કારણે અહીં ઘૂંટણસમા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અહીં આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વિસ્તાર છે રાતના સમય છે, રાતના સમયે અહીં ખાસ કરીને જે ઝેરી જાનવર એટલે કે સાપ સહિતના જે જાનવર પણ અહીં જોવા મળતા હોય છે। હાલ અહીં જે વિસ્તારમાં કેટલાક સાપો પણ અહીં ફરી રહ્યા છે, જેથી કરીને જે લોકો અહીંથી પસાર થતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક તે કરડે કે અન્ય કોઈ ઘટના બને તો લોકોને મુશ્કેલી જોવા મળતી હોય છે। હાલ તો કે જ્યાં વરસાદી માહોલના વચ્ચે ધોધમાર વરસાદ વચ્ચે હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો, આપણે ફેર બતાવવા માંગીએ છીએ કે જે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, અને જે પાણી ભરાવાના દ્રશ્યોને લઈને હાલ જે વાહન વ્યવહાર છે તે અહીં બંધ કરવામાં આવ્યો છે, અને સાવચેતીના ભાગરૂપે લોકો અન્ય જગ્યાએથી એટલે કે સ્ટેશન રોડ થઈથી પોતાના વાહનો પસાર થઈને આવી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। દાહોદમાં ધોધમાર વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ હાલ જે વિસ્તાર છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં તમામ જે વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઘૂંટણસમા પાણી અહીં જે ભરાયા છે, જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું। શું કહેશો હાલ જે પાણી ભરાયા છે જેના કારણે? પાણી અમારા ઘરની અંદર સાહેબ ભરાઈ ગયું છે। પાણી ઘરની અંદર ભરાઈ ગયું છે। ઘરની અંદર પલંગ નીચે પાણી આવી ગયું છે। ઠેઠ સુધી છોકરાઓ પેશાબ પાણી કરે તો કઈ રીતે ઉઠીને જાય, અને ગંદુ પાણી ગટરનું આવે છે। આવા સાહેબ 5 વર્ષથી આવો પ્રોબ્લેમ છે। સ્માર્ટ સિટી બની ગયો, રોડો ઊંચા થઈ ગયા છે, અને વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે। પાણીનો નિકાલ જ નથી ગટરના પાણીનું। કેટલા વખતથી રાતથી વરસાદ વરસી રહ્યો છે ને તમારે ત્યાં પાણી ભરાયા છે? અડધા કલાકથી પાણી, અડધા કલાકમાં જ ખાલી દોઢ વાગ્યાથી 2 વાગ્યાના ટાઈમે જ અમારા ઘરમાંથી પાણી ભરાઈ ગયું। હમણાં તો 3 વાગે 3:30 વાગે આવ્યા તો બી એના ઘરની અંદર પાણી હમણાં ટીમ હમણાં ફાયર બ્રિગેડની આવી તો પાણી થોડું ઘણું હટાવી, કચરો હટાવ્યા પછી પાણી નીકળ્યું। તો કહી શકાય કે ફાયરની ટીમ પણ અહીં જોવા મળેલી છે। અહીં આપ જોઈ શકો છો એ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ, પાણી ભરાયા છે જેના કારણે લોકો પરેશાન છે। ધોધમાર વરસાદ હાલ પણ વરસી રહ્યો છે। જો વરસાદ અવિરત રીતે વરસે તો વરસાદના જે પાણી છે તે સપાટી વધશે, અને જેના કારણે જે ઘરો છે તેમાં પાણી ભરાશે, અને લોકો જેઓ જે મુશ્કેલીમાં હાલ જે જીવી રહ્યા છે તેઓને પણ હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।